એક સાસુમાં હતા. એટલે એની વહુને કે એ તું કેવું જમવાનું બનાવીશો, મને કઈ સ્વાદ જ નથી આવતો. એટલે એની વહુ કે પણ એ કે મમ્મીજી એ કે આખા ઘરમાં બધાયને સ્વાદ આવે છે પણ તમને જ સ્વાદ નથી આવતો, તો જમવામાં કાંઈ વાંધો નથી, તમારી આ જીભમાં કંઈક વાંધો લાગે, કંઈ ટેસ્ટ નથી આવતો, હાલો આપણે ડૉક્ટર પાસે જઈ. તેના હાહુ કે હાલી કે ડૉક્ટર પાસે જઈ. તે હાહુ વહુ બે ડૉક્ટર પાસે ગયા. પછી એની વહુએ કીધું ડૉક્ટરને, એ કે ડૉક્ટર એ કે મારા સાસુમાને ગમે એ જમે છે ને એટલે એનો કંઈ સ્વાદ જ નથી આવતો. એ કે એટલે ડૉક્ટર કે કાંઈ વાંધો નહીં, હાલો એ કે હું તપાસ કરી લઉં. એ કે એના સાસુમાને કે જીભ બારી કાઢો, તો તે સાસુમાએ જીભ બારી કાઢી. તે ડૉક્ટરે કીધું કે હા જીભ તો ઘણી બધી મોટી છે હો. એ કે પણ એમાં એક ગંભીર બીમારી છે. એટલે સાસુમાં કે તો એનો કાંઈ ઈલાજ નથી. એટલે ડૉક્ટરે કીધું કે એનો એક જ ઈલાજ છે. તો સાસુમાં કે હું? એટલે ડૉક્ટરે કીધું કે તમારી વહુ જે રસોઈ બનાવે ને તમારે એ નથી જમવાનું, તમારે તમારી જાતે તમારા જ હાથે રસોઈ બનાવી અને જમવાનું છે. અને જો પછી સ્વાદ ન આવે ને તો મારી પાસે આવજો. મારા કાકા પડા